ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કનીજ ગામની પ્રાથમિક શાળાની આજરોજ રાણી લક્ષ્મીબાઈ યોજનાને લઈને શાળાના આચાર્યની મુલાકાત લેવા જાણવા મળ્યું કે આ યોજનાના કોન્ટ્રાક્ટર વડોદરા સ્થિત સુરવિંદર કોર્પોરેશન હોવાનું જાણવાયું। તે જિલ્લામાં આપેલા આવતી ટ્રેનિંગમાં ક્વોલિફાઈડ ટ્રેનરો ન હોવાનું જાણવા મળ્યું, કારણ કે આચાર્યએ જ્યારે આ ટ્રેનરો પાસે આઈડી કાર્ડ માંગતા તેની પાસે કાર્ડ હતું જ નહીં। ખેડા જિલ્લામાં કુલ 40,494 ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીઓને અભ્યાસ કર્યો, જેમાં જિલ્લાના ઘણા તાલુકાઓમાં ટ્રેનિંગ અધૂરી અથવા તો આપવામાં આવી નથી તેવું જાણવા મળ્યું। હજુ સુધી માહિતી આવનારા સમયમાં અમારી ચેનલના માધ્યમ થકી બતાવવામાં આવશે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં પ્રાથમિક શાળામાં જે લગભગ 300થી ઉપર ગર્લ્સ ને બોયઝ અહીંયા અભ્યાસ કરે છે, જેમાં સરકારશ્રી દ્વારા છેલ્લા 4-5 વર્ષથી લક્ષ્મીબાઈની જે યોજના ચાલે છે, જેમાં દીકરીઓને ટ્રેનિંગ આપવાની હોય છે લક્ષ્મીબાઈની, એને લઈને આજે અમે આ સ્કૂલની મુલાકાત લીધી છે। આપણી સાથે સ્કૂલના આચાર્યશ્રી હાજર છે અને આપણે તેમને પૂછીશું કે ભાઈ તમારે ત્યાં લક્ષ્મીબાઈની જે ટ્રેનિંગ આપવામાં આવે છે એમાં કેટલું પ્રગતિ થઈ છે કે નહીં, અને અથવા ટ્રેનિંગ આપી છે કે નહીં, તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, લક્ષ્મીબાઈની જે યોજના ચાલે છે છેલ્લા 4-5 વર્ષથી રાજ્યમાં, એમાં આપણા મહેમદાવાદ તાલુકામાં શું પરિસ્થિતિ છે? મહેમદાવાદ તાલુકાની પરિસ્થિતિ તો મને ખબર નથી, પણ અમારી શાળાની અંદર સેલ્ફ ડિફેન્સ તાલીમની ગ્રાન્ટ આવેલી છે અને એ તાલીમ અંતર્ગત ચાલુ વર્ષે 10,000 રૂપિયા આવ્યા છે। 15,000ની કુલ રકમ છે, પણ આજ દિન સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમ કનીજ પ્રાથમિક શાળામાં શરૂ થયેલ નથી। લગભગ 20 દિવસ પહેલા એક ભાઈ ને એક બેન આવ્યા હતા, એમણે એવું કીધું કે અમે સેલ્ફ ડિફેન્સ તાલીમ માટે આવ્યા છે, એટલે મેં એમને એવું કીધું કે તમારું આઈ કાર્ડ કે ઓથોરિટી લેટર આપો, પણ એ બતાવી શક્યા નહોતા અને એમનું કહેવું એવું હતું કે અમે દરરોજ 2 સેશન આપીએ તમને તો થોડુંક જલ્દી પૂરું થાય, એટલે મેં એમને જણાવ્યું હતું કે સોરી, અમે એમ કે દરરોજ 1 કલાક જ તમને આપીશું। એટલે પછી એ સારું, અમે બીજા દિવસથી આવીશું એવું કહીને ગયા છે, પણ આજ દિન સુધી આવ્યા નથી। એ લોકો તમને કહીને ગયા કે ભાઈ અમે 2 દિવસમાં આવીશું, સોમવારે મંગળવારે? હવે એ પછી જ્યારે આવ્યા નહીં 10-15 દિવસ સુધી, તો તમે એમને કંઈ કોલ બોલ કર્યો હતો? ના, એમના જોડે આઈ કાર્ડ કે ઓથોરિટી લેટર નહોતું, એટલે પછી મેં એમનો નંબર નથી લીધો ને એમના દ્વારા મારો કોઈ સંપર્ક કરવામાં આવેલ નથી। અચ્છા, એ જે કોન્ટ્રાક્ટર છે એ ક્યાંના છે? એ અમારા લેટરમાં લખ્યા મુજબ તો સુરવિંદ કોર્પોરેશન વડોદરા એવું એડ્રેસ છે, બાકી ઉચ્ચ ઓફિસને વધારે ખ્યાલ હોય। અચ્છા, એ જે કોન્ટ્રાક્ટર છે એમનું નામ બામ ખબર છે? ના, નામ ખબર નથી। સુરવિંદર કોર્પોરેશન એ અમારા પરિપત્રમાં લખેલું છે। હવે આ જે ટ્રેનિંગ આપે છે દીકરીઓને, એ 6ઠ્ઠી ને 8મા ધોરણની, ધોરણ 6 ને ધોરણ 8, બરાબર છે? એમાં સરકારશ્રી તરફથી 15,000ની ગ્રાન્ટ આપવામાં આવે છે। હવે એમાં સિસ્ટમ કેવી રીતે હોય છે કે ભાઈ 3 ભાગમાં આપવામાં આવે છે કે પછી ટ્રેનિંગ કેટલી 3 મહિનાની લગભગ ટ્રેનિંગ હોય છે, તો 3 મહિનાના એડવાન્સ આપી દેવામાં આવે છે કે ટ્રેનિંગ પતી ગયા પછી આપવામાં આવે છે? એનો હિસાબ કઈ રીતનો કરવામાં આવે છે? એમાં એવું છે કે દર મહિને 12 સેશન લેવાના હોય, એટલે કે 12 કલાક, અને સોમથી શુક્ર 10:30 થી 2 સુધીમાં ટ્રેનિંગ આપવાની હોય છે, અને એ ટ્રેનિંગમાં એ 12 સેશન પૂરા કરે તો 1 મહિનાના અંતે અમને 5,000 રૂપિયા આપવાના થાય। એ જો ના કરે તો એ રકમ 31મી માર્ચે એ અમે પાછી જમા કરાવી દઈએ છીએ। હવે આ જે ટીમ છે બધી, આ જે કોન્ટ્રાક્ટરની, એમાં કુલ કેટલા લોકો કામ કરે છે અથવા કેટલા લોકો મુલાકાત લેતા હોય છે? એ બહુ મને આઈડિયા નથી, પણ મારા ત્યાં 2 જણ આવ્યા હતા અને એમના જોડે આઈ કાર્ડ કે ઓથોરિટી લેટર નહોતો, એટલે મેં વિશેષ કોઈ ચર્ચા કરી નથી। તો હાલમાં પણ એમની બીજી જે તાલુકા છે ત્યાં એમની કામગીરી ચાલુ જ હશે ને? બની શકે કે ચાલુ હોય અથવા તો ના પણ હોય, કારણ કે ગત વર્ષે મારી સ્કૂલમાં એવું થયું હતું કે જે સેશન એમને પૂરા કરવા જોઈએ એ નહોતા કર્યા, એટલે ગત વર્ષે મારે 50% ગ્રાન્ટ જમા કરાવવી પડી હતી। મિત્રો, આ હતી લક્ષ્મીબાઈની જે યોજના છે સરકારશ્રીની યોજના, ખરેખર સારી છે, દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાની યોજના છે, પરંતુ હવે તકલીફ એ થઈ છે કે આ જે કોન્ટ્રાક્ટર સાહેબ આવે છે જે વડોદરાના છે, હવે એ અહીંયા વાયદો કરીને જાય છે કે ભાઈ અમે સોમવારે આવીશું, મંગળવારે, પણ 15 દિવસ સુધી પછી એમનો કોઈ પત્તો લાગતો નથી। એટલે આમાં શું છે, લોકોને શંકા જાય છે કે ભાઈ ખરેખર આ યોજનામાં છે શું, કારણ કે સરકારશ્રી તો 15,000 રૂપિયા આપે જ છે, બરાબર છે, જેથી કરીને દીકરીઓની સેફટી રહે। બીજું 40,494 આપણા દીકરીઓ છે જિલ્લામાં, હવે બધી દીકરીઓને તાલીમ આપવાની હોય છે, બરાબર છે?
હવે આ લોકો આ ટાર્ગેટ કેવી રીતે પૂરો કરે છે, કેટલા સમયમાં પૂરો કરે, કારણ કે સમય મર્યાદા 3 મહિનાની છે. હવે એ સમજાતું નથી કે આ લોકો 3 મહિનામાં આ સમય કેમનો પૂરો કરી શકશે, એમનો ટાર્ગેટ કેવી રીતે પૂરો કરશે એ સમય બતાવશે. પરંતુ હાલ પૂરતું આમાં કંઈક શંકા જેવું લોકોને દેખાય છે કે ભાઈ આ કંઈક ખોટું થઈ રહ્યું છે. આમાં હવે જોવાનું રહેશે કે તંત્ર આ લોકોની તપાસ કરે છે કે પછી એને કંઈક બીજો રસ્તો કાઢે છે. જોતા રહો. દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, ખેડા.